નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળ, 42 ધારાસભ્યો છે નારાજ. ગુજરાતમાં આવશે કોંગ્રેસ તો સસ્તું થશે પેટ્રોલ, ડીઝલ અને ગેસ, કોંગી આગેવાનોનો દાવો. દહેગામ તાલુકામાં ચુડવેલ યુવાના ત્રાસથી કર્ફ્યુ જેવી સ્થિતિ, આરોગ્ય તંત્રએ ના કરી મદદ. ગંગા શુદ્ધિકરણ અભિયાન માટે ભાજપના ફાયર બ્રાન્ડ નેતાઓમાં ભારતી ગુજરાતની મુલાકાતે. ભ્રષ્ટાચારીઓને મત ના આપવા અન્ના સમર્થિત આંદોલન ગુજરાતમાં થશે સક્રિય. કોમેડી ફિલ્મ ફ્રોમ સિડની વિથ લવનું અમદાવાદમાં પ્રમોશન. મુંબઈમાં યોજાશે મેગા ટેક્સટાઇલ ટેકનોલોજી શો. અમદાવાદમાં યોજાઈ આઈ ક્રિએટની પ્રથમ એડવાઇઝરી મીટિંગ. સૌથી પહેલા વાત કરીએ યુપીએની અને એનસીપી વચ્ચેના કોડવોર વિશે. તો હવે એમનું કોડવોર પણ ગરમાવો પકડતું નજરે પડી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર પર પણ હવે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં મજબૂતી ધરાવતી એનસીપી પોતાનો દબાવ બનાવી રહી છે, તો પૃથ્વીરાજ ચૌહાણની સરકારના 42 જેટલા ધારાસભ્યો ચૌહાણથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આદર્શ કૌભાંડ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ગરમાવો બની રહ્યો હતો અને ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણે સત્તા સંભાળી, પરંતુ પૃથ્વીરાજ પર સંકટના વાદળો હવે ઘેરા બન્યા છે. જોવું એ રહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસથી નારાજ એનસીપી હવે મહારાષ્ટ્રમાં પોતાના સાથીઓનો સાથ કેટલો સમય નિભાવે છે, તો બીજી બાજુ ખુદ 42 કોંગ્રેસ ધારાસભ્યોને કેવી રીતે થાળે પાડે છે તે જોવું રહ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ સત્તા પરિવર્તન કરવા માટે મેદાને પડી છે. આજે પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત વિકાસ દર્શન 2012ના 12 મુદ્દાઓ આપવામાં આવ્યા. જો કોંગ્રેસ પુનઃ સત્તા પર આવશે તો રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાસાયણિક ખાતર સસ્તું થશે. કોંગી આગેવાનોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ કેમ્પેન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારની ઝાટકણી કાઢી હતી. गुजरात में सबसे ज़्यादा महंगा पेट्रोल, डीजल, सीएनजी और रासायनिक खाद गुजरात में कांग्रेस ने तय किया है कि अगर वो शासन में आएंगे तो सभी पड़ोसी राज्य से कम दाम में. આ ઉપરાંત જમીનની ઉદ્યોગપતિઓને લાણી, વેટ તેમજ પેટ્રોલ ડીઝલના આગ ઝરતા ભાવો માટે મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તો 12 મુદ્દાઓ સાથે જો રાજ્યમાં ફરીવાર કોંગ્રેસ પર મતદાતાઓ પસંદગી ઉતારશે તો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવોમાં ઘટાડો કરી વેટમાં પણ ઘટાડો કરાશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને નજર સમક્ષ રાખીને હવે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી રહી છે. રાજ્યમાં ચોમાસા બાદ ચુડવેલ ઈયળોના અતિશય ઉપદ્રવે સમગ્ર દહેગામ તાલુકામાં ખાખરા, લવાડ સહિતના અનેક ગામોને જાણે બાનમાં લીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લવાડ અને ખાખરામાં ઘરો, મંદિરો, ખેતરો, શાળાઓ અને તળાવ જ્યાં જુઓ ત્યાં માંદા ઢગલા મોઢે ઈયળો જ નજરે પડે છે. કીડિયારાની જેમ ઉભરાયેલી ઈયળો વચ્ચે 1 કલાકનો સમય પણ પસાર કરવો કપરો થઈ પડે તો આ ગામવાસીઓની સ્થિતિ કેટલી મુશ્કેલ હશે તે માત્ર કલ્પના બની રહી. આ ગામમાં વરસાદ પડ્યા પછી ચુડવેલનો એટલો ઉપદ્રવ વધ્યો છે કે છેલ્લા 2 દિવસથી ગામના લેડીઝો એટલી સાફ સફાઈ કરે છે તો પણ એનો નાશ નથી થતો અને 2 દિવસથી ગામમાં કોઈએ રસોઈ પણ કરી નથી. ગામના સરપંચશ્રી સરદારસિંહ તથા ડેપ્યુટી સરપંચ દિલીપસિંહ સોલંકીએ અવારનવાર જાણ કરી આરોગ્ય ખાતામાં, તો એ જવાબદારી લેતા નથી કે ભાઈ અમારા વિભાગમાં નથી આવતું, આ તો તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાને જાણ કરો. એટલે આ રીતે કોઈ અધિકારી કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ કોઈ પણ પગલો ભરવા માંગતું નથી. આ એટલો ઉપદ્રવ છે કે ગામમાં 2 દિવસથી કોઈ રસોઈ નહીં કરી. ઘણાએ તો દુકાનો ખાલી કરીને બીજા દુકાનો લઈ જવી પડી, પગ મૂકવાની જગ્યા નથી. છેલ્લા 2 દિવસથી તો અહીં જાણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંના રહીશો ઈયળના ત્રાસથી સગા સંબંધીઓના ત્યાં રહેવા ચાલ્યા ગયા છે, તો શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. ગામના સરપંચે આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરી તો આ કામ ફોરેસ્ટ વિભાગનું હોવાનું કહીને જવાબ ઉડાવ મળ્યો. હાલ રોટરી ક્લબના સભ્યો ગ્રામવાસીઓની વહારે આવ્યા છે અને છીકડીનો છંટકાવ કરી રહ્યા છે. ગામવાસીઓ તો એ રાહ જોઈ રહ્યા છે કે આરોગ્ય તંત્ર ક્યારે તેમની મદદે આવશે.
તો ગંગાના શુદ્ધિકરણના હેતુસર મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ઉમાએ જણાવ્યું હતું કે 1.5 વર્ષ પૂર્વે બદ્રીનાથ અને કેદારનાથજીના દર્શને ગયા હતા. ત્યારે રુદ્રપ્રયોગ પાસેના ત્રિવેણી સંગમથી આગળ જતા ગંગાનું પાણી ખૂબ જ પ્રદૂષિત બની ગયેલું જણાયું. આથી મને ગંગાના શુદ્ધિકરણનો વિચાર આવ્યો. આ અભિયાન અંતર્ગત એક યાત્રા ગંગાસાગરથી પ્રસ્થાન થઈને ગંગોત્રી પર 26 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત ઉમાએ જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે ગંગા તટ પર માનવ સાંકળ બનાવવામાં આવશે અને વડાપ્રધાન મનમોહન સિંહને મળીને એક મોડેલ રૂપ કાયદો બનાવવા માટે રજૂઆત પણ કરવામાં આવશે. આ ઉપરાંત એક સમયના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા ઉમા ભારતીએ પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. તો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પણ સક્રિય બની ગયું છે. રાજ્યમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ઉભા રહે તેવી પરિસ્થિતિ સર્જવા અન્નાનું આંદોલન સક્રિય બનશે. ભ્રષ્ટાચારના આરોપો જેમના પર છે તેવા મંત્રીઓ આનંદીબેન પટેલ, દિલીપ સાંઘાણી અને પુરુષોત્તમ સોલંકીએ આચરેલા ભ્રષ્ટાચારની વિગતો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ કાર્યકરો એકઠી કરી રહ્યા છે. આગામી 25 જુલાઈથી રાષ્ટ્રવ્યાપી શરૂ થયેલા આંદોલનના સમર્થનમાં તેમજ ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં અમે ચૂંટણી આંદોલનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ પ્રજાને એક વિકલ્પ પૂરો પાડવાનો છે. કારણ કે આંદોલનનો ફાયદો, આંદોલનનો લાભ એક યા બીજા પક્ષ જે લોકો વ્યવસ્થા પરિવર્તનની, જનલોકપાલ અને લોકાયુક્તની માંગ સ્વીકારવા તૈયાર નથી એવા રાજકીય પક્ષોના ઉમેદવારને મળી રહ્યો છે. હાલની જે લોકશાહીની વ્યવસ્થા છે એ લોકશાહી વ્યવસ્થામાં ઉમેદવારની પસંદગી માત્ર ચોક્કસ પક્ષના નેતાઓ અને એ નેતાઓને વફાદાર લોકોની જ થાય છે. આ વ્યવસ્થાની બદલવા માટે, લોકોમાં એક વિકલ્પ ઊભો કરવા માટે જે હાલની લોકશાહી મતદાનની વ્યવસ્થા છે એ માધ્યમથી જે ઉમેદવારો, જે પક્ષો લોકોની માંગ સ્વીકારતા નથી એમની વિરુદ્ધમાં મતદાન લોકો કરે અને પ્રજાના ઉમેદવારોની પસંદગી કરે એ દિશામાં અમે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની તમામ સીટો ઉપર પ્રચાર પ્રસાર કરીશું. સારા યુવાનો, ખાસ કરીને ગુજરાત વિધાનસભા એટલા માટે કે જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિને યુવા વર્ષ તરીકે ઉજવતી હોય તો અમે એવી માંગ મૂકીએ છીએ કે દેશમાં 70% યુવાનો, દેશની કુલ વસ્તીના 70% યુવાનો જો 40 વર્ષ સુધીની વયના હોય તો ગુજરાત વિધાનસભામાં કેમ નહીં, કેમ લોકસભામાં નહીં, એ દિશામાં અમે યુવાનોને પણ ઉમેદવારી નોંધાવવા માટે અને સારા ઉમેદવારોને પણ ઉમેદવારી નોંધાવવા માટે અમે સભાઓ કરીશું, મળીશું અને લોકોમાંથી જ આ વિકલ્પ ઊભો થશે એ દિશામાં અમે આગળ કામ કરીશું. બીજું, આ કાર્યક્રમના સમર્થનમાં 29 તારીખે ગુજરાતના 125 જગ્યાએ સાંજે 6 થી 8માં કેન્ડલ માર્ચ, રેલી તથા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થશે અને આ માધ્યમથી અમારી શરૂઆત થશે. આગામી સમયમાં અમે દરેક વિધાનસભા સીટમાં જવાના છીએ અને આ મુદ્દા ઉપર પ્રચાર કરવાના છીએ અને દરેક જગ્યાએ ચૂંટણી આંદોલન સમિતિ સ્વરૂપે લોકોને આ પ્રચાર પ્રસારમાં જોડાવા માટે, કાર્યકરની નોંધણી માટે પણ અમે કાર્યક્રમો કરવાના છીએ. ચૂંટણી દરમિયાન આ મંત્રીઓ જે વિસ્તારમાંથી ચૂંટણી લડશે ત્યાં રેલી અને સભાઓ યોજી લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રામાણિક વ્યક્તિઓને અપક્ષ ઉમેદવાર તરીકે પ્રમોટ કરવામાં આવશે. અન્ના હજારેની પ્રેરણાથી ચાલતી યુવા આઝાદી ચળવળ દ્વારા લોક જાગૃતિ આંદોલન હાથ ધરાશે. સક્રિય કાર્યકર્તા મૌલિક ત્રિવેદી અને મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે 25 મીથી દેશવ્યાપી આંદોલન શરૂ થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ગુનેગારો કે ભ્રષ્ટાચારીઓ ઉભા રહેશે તો તેમની સામે આંદોલન ચલાવાશે. આ અંગે અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારે સાથે પણ તેમણે ચર્ચા કરી છે. સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા યુવાનોને ચૂંટણીમાં પ્રમોટ કરવાની કવાયત હાથ ધરી છે. તો કોમેડી ફિલ્મ ફ્રોમ સિડની વિથ લવના પ્રમોશન માટે સ્ટારકાસ્ટ કરણ સાગુ, શરદ મલ્હોત્રા અને બિદિતા બાગ અમદાવાદના મહેમાન બન્યા. પોતાની પ્રથમ કોમેડી ફિલ્મને લઈને સ્ટારકાસ્ટ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. અમદાવાદના આંગણે ત્રણેય સ્ટારે ફિલ્મ વિશે મન ભરીને ગોષ્ઠી કરી. અમદાવાદમાં આ સ્ટારે ફિલ્મના સોંગ્સ પર ठुमका પણ लगाव्या. 3 साल पहले एक शो करने के बाद जो इतना बड़ा हिट था, मैं 3 साल के लिए बिल्कुल कैमरे के मतलब कहते हैं कि कैमरे के मतलब बिल्कुल नज़दीक नहीं था क्योंकि मैं बाहर पढ़ रहा था. तो वो वापस आना कैमरे के सामने एक बहुत बड़ा इमोशनल मोमेंट था. तो जब प्रतीक ने कहा कि यू आर ऑन और जब मैंने साइन किया तो लिटरली आंखों में आंसू आ गए कि यार चलो एक फिर से मौका मिला है अच्छा काम करने का. और आई थिंक फिल्म हमारी तैयार हो चुकी है. फिल्म तैयार होने में करीब 9 महीने, कुछ 8 से 9 महीने लगे. तो बस ये एक हमारा जो कहे तो एक सुंदर बेबी तैयार होकर निकल रहा है और 3 अगस्त को 9 महीने बाद उसका जन्म होगा. और फ्रॉम सिडनी विद लव फैमिली कॉमेडी है, जैसे मैंने आपसे पहले भी कहा.
तो बस उसे देखिए और जितने लोग जाएंगे देखने उन्हें, क्योंकि देखिए हर एक नौजवान जो होता है, हर एक न्यूकमर, आप लोग भी कभी न्यूकमर थे, तो वो चाहते हैं कि उनको इंकरेजमेंट मिले। अगर प्रोत्साहित नहीं होंगे तो वो काम नहीं कर पाएंगे। तो हम चाहते हैं कि हर एक न्यूकमर, चाहे कोई भी हो, उसे एटलीस्ट लोग उस काम को देखें और उसे अप्रिशिएट करें। एक लड़की पे आधारित है जिसका नाम है मेघा बैनर्जी, जो बोलपुर शांति निकेतन पश्चिम बंगाल से पढ़ने के लिए सिडनी जाती है। वो बहुत ही होशियार और अच्छी लड़की है, उसे स्कॉलरशिप में मिलता है, तो स्कॉलरशिप लेके वो पढ़ने जाती है। वो है सदर्न हेमिस्फीयर सिडनी। तो सिडनी पे जब वो पहली बार जाती है तो सब कुछ उसके लिए नया है। वो ठीक से पहले कैलकाटा भी नहीं घूमी, तो इतना बड़ा शहर, उसके रहन सहन, पहनावा सब कुछ अलग है, तो वो लड़की को एडजस्ट करने में थोड़ा टाइम लगता है। और इस बीच उसके कुछ फ्रेंड्स भी बनते हैं। प्रतीक चक्रवर्ती एक फ्रेंड का रोल निभा रहा है, राज बख्शी, शरद मल्होत्रा और करण सरूप। पर ये बताना चाहूँगा कि फिल्म का नाम फ्रॉम सिडनी विथ लव क्यों है। इस नाम के लिए तो आपको फिल्म देखना पड़ेगा, क्योंकि मेघा तो कैलकाटा से सिडनी जाती है पढ़ने के लिए, तो टू सिडनी विथ लव होना चाहिए, पर ये फ्रॉम सिडनी क्यों लव है, इसके लिए आपको फिल्म देखना पड़ेगा। ફિલ્મ અંગે વાત કરતા સ્ટારકાસ્ટે જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ સિડનીમાં કરવામાં આવ્યું છે। આ ફિલ્મ યુવા વર્ગને ધ્યાનમાં રાખીને પિક્ચરાઇઝ કરાઈ છે, જેમાં કેમ્પસ લવ સ્ટોરી પણ છે, જે યુવા વર્ગને ખૂબ જ આકર્ષે। તો ભારત અને પડોશી દેશોમાં અત્યંત પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ ટેકનોલોજી શો મુંબઈના ગોરેગાંવ ખાતે 2 થી 7 ડિસેમ્બર 2012 દરમિયાન યોજાશે। આ વર્ષે ઇન્ડિયા ITME માં 45 અલગ અલગ દેશોની 700 કંપનીઓ ભાગ લેશે। આશરે 65,000 સ્ક્વેર મીટરથી પણ વધારે વિસ્તારમાં યોજાનાર આ એક્ઝિબિશનમાં 1 લાખથી પણ વધારે મુલાકાતીઓ ભાગ લેશે। और ये इंडिया में सबसे बड़ी टेक्सटाइल टेक्नोलॉजी का शो होता है, जो 4 साल में एक बार होता है, और ये अंतर्राष्ट्रीय लेवल पे दूसरे नंबर पे है साइज में। यहाँ पे करीब 42 देश भाग ले रहे हैं, और हम लोग 1 लाख से भी ऊपर जो है इसमें विजिटर्स जो बाहर देशों गाँव से आएंगे और इंडिया से भी आएंगे, हम इनको आमंत्रित करना चाहते हैं। उसी के लिए हम लोग यहाँ पे आए हैं, क्योंकि गुजरात जो है टेक्सटाइल इंडस्ट्री के लिए बहुत मशहूर है। अहमदाबाद, सूरत खासकर बहुत सारे इंडस्ट्रियलिस्ट हैं यहाँ पे, और हमारे लिए बहुत ये जगह अहमियत रखती है। इस वजह से जो है हम लोग यहाँ पे एक स्पेशल शो कर रहे हैं, जिसमें हम सब लोगों को बुलाना चाहते हैं और उनको ये एग्जीबिशन में क्या क्या खास चीज़ है उस बारे में बताएंगे, ताकि वो लोग एग्जीबिशन में आए। क्योंकि ये अब इसमें इस बार जो छूटेगा तो फिर 4 साल बाद નવા ક્ષેત્રો જેવા કે ગાર્મેન્ટ્સ બનાવવાની મશીનરી, ગાર્મેન્ટ પર કરાતી પ્રક્રિયા, ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી એસેસરીઝ, કેમિકલ ઉત્પાદનો પણ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। 420 થી વધુ કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે। આઈગ્રેડ દ્વારા તાજેતરમાં તેની પ્રથમ એડવાઇઝરી બોર્ડ મીટિંગ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ। આ પ્રસંગે ઇન્ફોસિસના ચેરમેન અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંતરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજીના ચેરમેન નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે ખર્ચ ઘટાડી ગુણવત્તાસભર પ્રોડક્ટ આપવા ટેકનોલોજી સૌથી મહત્વનું પાસું છે। તેમણે કોઈ પણ પ્રોડક્ટ માત્ર શહેર કે દેશ પૂરતી મર્યાદિત ન રહેતા વિદેશમાં પણ તેનો પ્રચાર પ્રસાર થાય તે બાબત પર ભાર મૂક્યો હતો। Made sure that we all understood the vision of IIT, to understand the extraordinary role that GMDC and the government of Gujarat are playing. સાથે તેમણે સુસંકલિત ગ્રોથના દિવસો આવી રહ્યા છે, તેથી પ્રોડક્ટને દરેક પાસા ધ્યાનમાં રાખી વિકસાવવામાં માર્ગદર્શન આપ્યું હતું। મહિલા આંતરપ્રિન્યોર્સની વાત કરતા નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે વિદેશો કરતા ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની સ્થિતિ ખૂબ જ સારી છે। તો દર્શક મિત્રો, આ તો થયા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।